ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચર નંબર 10 એમાં આપણે કેટલાક એક્ઝામ્પલોની મદદથી આગળ જે ટોપિકો ભણ્યા હતા એ ટાઈપના પ્રશ્નોની ચર્ચા કરી, એટલે કે એનું રિવિઝન થયું. હવે મિત્રો આપણે જે આપણો લાસ્ટ ટોપિક છે, આપણા સેટ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, જેને આપણે વ્યવહારિક ઉદાહરણો કહીએ છીએ અથવા તો કૂટ પ્રશ્નો કહીએ છીએ, એ ટાઈપના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ તો મિત્રો અહીં કેટલાક પ્રશ્નો લખેલા છે. ખૂબ જ સિમ્પલ પ્રશ્નો છે મિત્રો. જો તમને સમજાવવામાં આવે તો તમે માત્ર 4-5 સેકન્ડમાં જે કેલ્ક્યુલેશન માટે સમય લે સરવાળા બાદબાકી, એટલા સમયમાં આ કામ કરી શકો છો. પરંતુ આ 2 ગણો માટેના પ્રશ્નો છે, ત્યારબાદ 3 ગણો માટેના પ્રશ્નો છે. ડિફિકલ્ટી લેવલ બનશે, પ્રશ્નો પૂછવાની પેટર્ન અને કન્ફ્યુઝન થાય એ ટાઈપના પ્રશ્નો હવે વ્યવહારિક પ્રશ્નોમાં આવે છે. તો એને સમજવા માટે 2 રીતો છે. એક તો આપણે મેથડથી ગણી શકીએ મિત્રો આ ટાઈપના પ્રશ્નો, અને બીજું છે વેન ડાયાગ્રામ. તો વેન ડાયાગ્રામ દોરીને પણ આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ, અને ખૂબ જ ટૂંકી રીત છે મિત્રો. છતાં આપણે કોન્સેપ્ટને સારી રીતે સમજી શકીએ એ માટે બંને રીતોનો અભ્યાસ કરીશું, અને ત્યારબાદ આપણે પછી નક્કી કરીશું કે જે પ્રશ્નમાં જે ઝડપ જોઈએ, પરંતુ સમજીશું બંને મિત્રો. ઓકે. બીજું, આ ટાઈપને સમજવા માટે આપણે એક લાસ્ટ ટોપિક છે શાંત ગણના ઘટકોની સંખ્યા, એને સમજીશું. મિત્રો શાંત ગણના ઘટકોની સંખ્યા આગળ જો કે આપણે બધું ચર્ચા કરી ગયા એ ટાઈપનું જ છે, પરંતુ જે કંઈ ચર્ચા કરી ગયા એમાંથી આપણે હવે નિષ્કર્ષ નીકાળવાના છે મિત્રો. તો એ બધી જે બાબતો છે, યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, તફાવત ગણ, વેન ડાયાગ્રામ, આ બધી બાબતો આપણા મગજમાં, આપણા માઇન્ડમાં હોવી જોઈએ. આ અત્યારે જે કંઈ સમજાવવામાં આવે છે એના માટે આગળ દરેક ગણ વિશેની જે ચર્ચા, એમના ગુણધર્મો, જે પરિણામો તારવ્યા, એ બધી બાબતોને મગજમાં એટલે કે ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. તો શરૂઆત કરીએ આને સમજવાની. સૌથી પહેલું તો શાંત ગણ, જેના ઘટકોની સંખ્યા ગણી શકીએ. તો એક સંકેત છે મિત્રો, જો કે આગળ પણ આપણે એ વસ્તુ કહી ગયા હતા, હવે એને ભણીશું. ગણ એના ઘટકોની સંખ્યાને સંકેતમાં n ઓફ a, n એટલે નંબર એટલે સંખ્યા, નંબર્સ ઓફ a, n ઓફ a બોલીશું. તો n ઓફ a નો મતલબ a ગણના ઘટકોની સંખ્યા, n ઓફ b નો મતલબ ગણ b ના ઘટકોની સંખ્યા, n ઓફ x નો મતલબ ગણ x ના ઘટકોની સંખ્યા. ચાલો, ઓકે. તો હવે જે કંઈ બાબતો જાણી ગયા છે એના આધારે થોડા પરિણામો આપણે મેળવીએ છીએ મિત્રો, સમજતા રહેજો. સૌ પ્રથમ તો આપણે એક એ ડેશની વાત કરીએ. આ યુનિવર્સલ સેટ યુ છે મિત્રો, આ એ ગણ છે, આ સેટ એ છે, અને એ સિવાય જે છે એ એનો ડેશ છે. આ એ સિવાય જે કંઈ વધ્યું એ એનો ડેશ કહેવાય મિત્રો. તો આ બાકીનો ભાગ એ ડેશ છે. આપણે આગળ એ જોઈ ગયા મિત્રો કે એ ગણ અને એ ડેશ ગણ બંનેમાં કોઈ ઘટક કોમન ના આવે. કેમ ના આવે? તો જે ઘટક એમાં હોય એ ડેશમાં નહીં આવે, અને જે ઘટક એ ડેશમાં હોય તે ઘટક એમાં નહીં આવે. મતલબ બંનેમાં હોય એવો કોઈ ઘટક નથી હોતો. આ વસ્તુ જોઈ ગયા, ફરી એકવાર હું બોલ્યો. ચાલો, તો એનો મતલબ એ અને એ ડેશ નો છેદ ફાઈ થાય, પરંતુ એ અને એ ડેશ ભેગા મળીને મિત્રો શું બનાવશે?
आ ए डैश भेगू करिए तो आखू बॉक्स नो कोई जग्या कोई घटक बाकी नहीं रहे, कोई भाग बाकी नहीं रहे, तो यू बनी जैसे। तो हवे आपणे मारे नंबर ऑफ यू जो आ परिणाम यू ना घटकोनी संख्या कोई एक गण माटे थईने शोधवी होय तो ए मित्रों एक गण वेन डायग्राम नी अंदर एक गण मूकवाथी वेन डायग्राम नी अंदर एक ज गण दाखल करवाथी आ यूनिवर्सल सेट यू जे छे एना बे भाग पड़ी जाय छे, एक आ वर्तुळनी अंदरनो भाग अने एक वर्तुळनी बहारनो भाग। कोईपण यूना कोईपण घटक माटे बे पॉसिबिलिटी है, को तो ए आ वर्तुळनी अंदर हशे अथवा वर्तुळनी बहाરના ભાગમાં હશે। વર્તુળની અંદર એ ગણ એ છે તો એનો ઘટક કહેવાશે, બહારનો ભાગ એ સિવાયનો યુનો ભાગ એને એ ડેશ કહેવાશે। તો બે ભાગ છે ભેગા મળીને યુ બને છે। યુના ઘટકો જોઈએ તો હું શું કરીશ મિત્રો, એના ઘટકો અને એ ડેશના ઘટકો, એના ઘટકો અને એ ડેશના ઘટકો બેનું ટોટલ લખી દઈશ। જેમ કે એક નાનું એક્ઝામ્પલ u બરાબર 1 2 3 4 ને 5 અને સેટ એ માં હું ધારો કે 2 અને 4 મૂકું મિત્રો તો તમે સમજી શકો છો એ ડેશમાં શું આવશે 1 3 5। ચાલો મિત્રો આ ગણમાં એમાં કેટલા ઘટકો છે, નંબર ઓફ સેટ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો 1 અને 1 2। નંબર ઓફ એ ડેશ કેટલું છે તો 1 2 અને 3। અહીં નંબર ઓફ યુ કેટલું છે મિત્રો, સાર્વત્રિક ગણ યુ માં 5 ઘટકો છે તો નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ એટલે કે 2 એ ડેશ માં 3 ટોટલ થઈ ગયા 5 અને આપણે આ જોઈ શકીએ છીએ આ તો મિત્રો આ હંમેશા બનશે, આ હંમેશા બનશે એનો મતલબ કે તમે કોઈ પણ ગણના પૂરક ઘટકોની સંખ્યા જાણવા માંગો નંબર ઓફ એ ડેશ તો શું થશે આને હવે આ મિત્રો આ સંખ્યાઓ છે x બરાબર y પ્લસ z છે તો સંખ્યાઓમાં આપણે સાદું રૂપ આપતી વખતે બરાબરની એક બાજુ સાઈડમાં આદલા બદલી કરીએ તો પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, ગુણાકાર વાળો પદ ભાગાકારમાં જાય વગેરે। તો નંબર ઓફ એ આ બાજુ જશે, અહીં નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ। અહીં મિત્રો હવે જે કંઈ સમજાવવામાં આવે એને ધ્યાનથી સાંભળો। એ ડેશ એનો મતલબ એમાં હોય એવા ઘટકો, એ ડેશ એમાં ના હોય એવા ઘટકો, નંબર ઓફ એ ડેશ ગણ એમાં ના હોય એવા ઘટકોની સંખ્યા તો ટોટલ ઘટકો યુ એટલે સાર્વત્રિક ગણ ટોટલ તો ટોટલ ઘટકોની સંખ્યા માઇનસ એના ઘટકોની સંખ્યા। તો કોઈ પણ મિત્રો હવે હું તમને જે કહું છું કોઈ પણ ગણના પૂરક ગણના ઘટકોની સંખ્યા એટલે ગણમાં ના હોય એવા ઘટકોની કોઈ ગણ બી વ્યાખ્યાયિત કર્યો છે કીધું છે કે બી માં ના હોય એવા કેટલા તો ટોટલ માંથી બી ના ઘટકો કાઢી દો, યુ ના ઘટકોમાંથી બી ના ઘટકો કાઢી દઈએ। એ ડેશ ના ઘટકો જોઈએ તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ, નંબર ઓફ બી ડેશ તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ બી, આ રીતે આપણે મેળવી શકીએ। એવી જ રીતે એના ઘટકો જોઈએ તો આ છે પણ જનરલી આપણે આ સૂત્ર આ રીતે આમાં ક્યાંય મિત્રો ગોખવાનું આવ્યું નહીં, ક્યાંય પણ ગોખવાનું આવ્યું નહીં। હવે મિત્રો બે ગણ માટે એક ઉપયોગી સૂત્રની ચર્ચા કરીએ। નંબર ઓફ એ યોગ બી, મારે બે ગણના યોગ ગણના ઘટકોની સંખ્યા જાણવી હતી। આ બે ગણના યોગ ગણની ઘટકોની સંખ્યા જાણવી હતી, મેં એનો યોગ કરીને પછી સરવાળો કર્યો મિત્રો। નંબર ઓફ એ યોગ એ ડેશ બરાબર નંબર ઓફ યુ લખ્યું। અહીં મિત્રો આ શું મેં લખ્યું, નંબર ઓફ એ યોગ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ અને પછી મેં એ યોગ એ ડેશમાં નંબર ઓફ એ યોગ એટલે સરવાળો કરી નંબર ઓફ એ ડેશ બે ભાગ લખ્યા અહીંયા। તો હવે નંબર ઓફ એ યોગ બી તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી શું મિત્રો આટલું થશે, નંબર ઓફ એ યોગ બી તો નંબર ઓફ એ વત્તા આના આધારે આ લખ્યું છે તો આના આધારે આવું લખીશું। તો મિત્રો ધ્યાન રાખો આ લખવા માટે મેં અગાઉ જે ચર્ચા કરી એને જરા જોઈ લો। એક એક્ઝામ્પલ થી આ સૂત્રને જુઓ, તમને સામાન્ય એક્ઝામ્પલ આપો કે એ બરાબર 1 3 4 બી બરાબર 2 7। ચાલો મિત્રો એમાં કેટલા ઘટકો છે તો 3, બીમાં કેટલા છે 2। એ યોગ બી કરો તો મિત્રો એના ઘટકો લખી દીધા
અને બીના ઘટકો એડ કરી દીધા. હા, એકનો એક ઘટક બીજી વાર ના લખાય. ચલો, તો કેટલા ઘટકો આપ્યા? 5. તો આપણે આ સૂત્ર લખ્યું કે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી. યોગ બી ના ઘટકો 3 ને 2 5. પરંતુ આવું હંમેશા થઈ શકે? તો જુઓ, 2 અને 3 લખ્યા હોત હજુ પણ ગણ એમાં 3 ઘટકો છે, ગણ બી માં 2 ઘટકો છે. એ યોગ બી મેળવો તો મિત્રો, તો એના ઘટકો લખી દીધા. હવે બીના ઘટકો લખીએ ગણમાં, તો 2 લખ્યો, પછી 3 તો એકવાર આવી ગયો છે તો ફરીથી લખાય નહીં. તો હવે મિત્રો એ યોગ બી ની અંદર કેટલા ઘટકો થયા? તો કહેશો 4. તો આ સૂત્રમાં તો નંબર ઓફ એ એટલે 3 પ્લસ 2 5 થાય જો આ સૂત્ર રાખીએ તો. પરંતુ વેક્યુલમાં આપણે જોઈએ છે 4 થયા. તો આવું શા માટે થયું? આવું એટલા માટે થયું કારણ કે એ અને બી માં કોમન ઘટક આવી ગયો. આ કેસમાં એ છેદ બી ફાય નથી મિત્રો. અહીંયા જો એ છેદ બી માં 2 ઘટક છે એટલે આ ફાય નથી. આ કેસમાં આપણે કેમ સરવાળો કરી શક્યા? આ બેનો યોગનો સરવાળો નંબર ઓફ એ યુનિયન એ ડેશ બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ એ ડેશ શા માટે લખી શક્યા? કારણ કે એ બંને અલગ ગણ હતા, ડિસજોઇન્ટ સેટ, તો એમનો છેદગણ ફાય હતો. પરંતુ જો મિત્રો અહીંયા માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી આવું લખી દેવામાં આવે તો જરા ચેક કરો. હવે માઇનસ, ચાલો એ છેદ બી માં શું છે મિત્રો? એક ઘટક 3 બંનેમાં છે. તો નંબર ઓફ એ યુનિયન બી એટલે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. ચાલો આમાં કેટલો? એક ઘટક છે, તો 5 ઓછા 1 4. તો હવે આ સાચું થયું. આગળના એક્ઝામ્પલની એટલે કે આગળમાં આપણે અહીંયા કોઈ 7 નામનો ઘટક મૂક્યો હતો, તો 2 અને 7. તો આ એક્ઝામ્પલને આ સૂત્રથી ચેક કરીએ તો એ યોગ બી, ચાલો 3 નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. ચાલો એ યોગ બી માં હવે તો 5 ઘટકો થઈ ગયા, પણ આપણે તો બાદ કરવા જઈ રહ્યા છીએ. તો કેટલા બાદ થાય છે? તો એ છેદ બી, તો અહીંયા કોઈ ઘટક આવ્યો નહીં એટલે કે 5 છે. તો એમાં ઘટકોની સંખ્યા કેટલી? ખાલી ગણમાં 0, તો -0. તો 5 ઓછા 0 તો 5. તો મિત્રો આ હંમેશા આવું બનશે. 2 ગણ માટે આ સૂત્ર વ્યાપક સૂત્ર છે. હા, તમે જાણો કે બંને અલગ ગણ છે, એમનો છેદગણ થાય છે, તો આ ભાગ ના લખો તો ચાલે. પરંતુ જ્યારે કોઈ જાણકારી નથી, છેદગણમાં કોઈ ઘટક આવી બી શકે, ના પણ આવે, તો કંઈ બી જાણવાની જરૂર નથી. આ સૂત્ર હંમેશા ચાલશે મિત્રો. અલગ ગણ હશે કે અલગ ગણ નહીં હોય, તો આપણું એક ઉપયોગી સૂત્ર 2 ગણ માટે છે. હજુ આને બધું સમજૂતી જોઈએ. ચાલો મિત્રો 2 ગણનો વેન ડાયાગ્રામ. આ યુ, ધ્યાનથી મિત્રો આ જે કંઈ સમજાવવામાં આવે એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. આ સેટ એ છે, આ સેટ બી છે. જે રીતે મિત્રો તમને મેં કહ્યું કે માત્ર વેન ડાયાગ્રામની અંદર એક જ ગણ હોય તો જે યુ છે એના 2 ભાગ બની ગયા. એક ગણ એ ની અંદર હોય એવા, એમાં ના હોય એવા, એટલે કે બાકીના ભાગને આપણે એ ડેશ કીધો. એમ કોઈ ગણની અંદર કોઈ સાર્વત્રિક ગણમાં 2 ઘટકોથી આપણે કામ કરી રહ્યા હોઈએ ત્યારે આ યુના એટલે કે સાર્વત્રિક ગણ યુનો જે લંબચોરસ બોક્સ છે એ 4 ભાગમાં વહેંચાઈ જાય છે મિત્રો. 4 અલગ અલગ ભાગમાં, એટલે કે જે ઘટક અહીંયા હોય એ આ અહીં ના મુકાઈ જાય કે 3 અહીં મૂક્યા તો એનો મતલબ અહીં નથી, એ ડેશમાં છે તો એમાં નથી. એમ અહીંયા પણ 4 અલગ ગણ જેમનો છેદગણ ફાય થાય એવા 4 ભાગ થઈ ગયા. તો એક તો હું આને નંબર 1 કહું, આને નંબર 2 કહું, આને 3 કહીએ અને આને 4. કોઈ ઘટક મિત્રો 5 અહીંયા મૂક્યો ને તો એ 5 માત્ર કયા ઘટકનો ભાગ ગણાશે? આ 3 નંબરના ઘટકનો ભાગ ગણાશે. 1 નો નહીં ગણાય, 2 નો નહીં ગણાય કે 4 નો નહીં ગણાય. ચાલો ઓકે મિત્રો, તો આ જે 4 ભાગ થઈ ગયા. હવે હું યુનો કોઈ પણ ઘટક, તો યુની અંદર ધારો કે 1 થી 10 ઘટકો લઉં, તો આ કોઈ પણ ઘટક મૂકવા જઈશ તો તો આ નંબર 1 વાળા ભાગમાં હશે, તો આ 2 3 4 નો ઘટક નહીં ગણાય, તો નંબર 2 વાળા ભાગમાં હશે, અથવા 3 અથવા 4. આ 4 સિવાય કોઈ જગ્યાએ બાકીનો ભાગ નહીં આવે. ચાલો ઓકે,
તો હવે જ્યારે હું નંબર ઓફ એ યુનિયન બી, તો તમને ખબર છે કે એ યુનિયન બી આખો પટ્ટો આપણે કરતા, એટલે કે મારે એ યુનિયન બી એકચ્યુઅલમાં શું થાય, આ એક વાળા ભાગના ઘટકો 2 અને 3 આ જોઈએ છે, પરંતુ આ સૂત્ર નથી લખતા, આટલો ભાગ નથી લખતા, તો શું થાય છે, તો નંબર ઓફ એ યુનિયન બી એટલે નંબર ઓફ એ ગણના ઘટકોની સંખ્યા. એ ગણમાં મિત્રો અહીંયા આપણે 5 મૂક્યા હોય ને અહીં 2 મૂક્યા હોય, તો એ ગણની અંદર 5 ને 2 7 ઘટકો થયા, એટલે કે 1 અને 2 ના ઘટકો 1 + 2 આ નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી ગણ બી ના ઘટકો, તો બી ના ઘટકો આ બંને ભાગના ઘટકો બી ના કહેવાય છે, એટલે કે 2 + 3. તો એ મિત્રો ખાલી આટલું આ ના લખ્યું હોય અને આટલું જ લખ્યું તો શું થાય, 1 2 3 અને 2 બીજી વાર આપણે તો માત્ર આટલું જ જોઈએ છે, તો આ 2 નથી જોઈતા તો માઇનસ આ ભાગ કાઢવો છે. આ ભાગ જે છે એ a/b વાળો ભાગ છે મિત્રો. આ તમને મેં સમજાયેલું હતું, આ a - b કહેવાય, આ a/b કહેવાય, આ b - a કહેવાય, અને આ a યોગ b આખાનો ડેશ કહેવાય, a યોગ b ટોટલ એ સિવાયનો આ જે a છે મિત્રો, એ 1 અને 2 નું કોમ્બિનેશન a છે, એટલે નંબર ઓફ એ લખ્યું તો 1 + 2, નંબર ઓફ બી 2 + 3, તો 2 ભાગ આપણે 2 વાર લખી ગયો, તો એ નથી જોઈતો, તો આ ભાગ હટાવવો છે, અને a/b નંબર ઓફ a/b એટલે 2 હટાવી દીધા, તો કેન્સલ થયા અને આ જવાબ મળી ગયો. એક્ઝામ્પલ થી સમજવું હોય તો અહીંયા જોઈએ, a માં 3 4 6 8 અને બી માં 5 4 6 બસ. ચાલો મિત્રો, આ એ અને બી છે. હવે હું વેન ડાયાગ્રામમાં આ વસ્તુ લખીશ, આ યુ, તો એના ઘટકો 3 4 6 8. મિત્રો હવે ધ્યાન બીજી એક બાબત રાખો, જ્યારે પણ તમે આ રીતે પ્રશ્ન સોલ્વ કરી રહ્યા હોય ત્યારે ગણની અંદર ઘટકો ભરવાની શરૂઆત કરો તો સૌથી પહેલો વચ્ચેનો કોમન ભાગ ભરી દેવો, જેથી આપણાથી કોઈ ભૂલ ના થાય. ચાલો એ અને બી માં કોમન કેટલા છે, તો 5 નથી, 4 છે, 6 છે, તો 4 અને 6. એમાં કેટલા ઘટકો છે મિત્રો, 3 4 6 8, એમાં 4 6 મુકાઈ ગયા, બાકીના 3 અને 8. હવે બી ગણ ભરવાનો વારો આવે, તો બી માં 4 અને 6 મુકાઈ ગયા છે મિત્રો, તો 4 6 સિવાય શું છે, તો 5. ચાલો આ બધા મુકાઈ ગયા, હવે બાકી વધ્યા, તો 1 2 3 4 આવી ગયા, 5 આવી ગયા, 6 7 8 આવી ગયા, 9 અને 10. તો મિત્રો હવે તમને કોઈ એ યુનિયન બી પૂછશે તો તમે શું કરશો, એ યુનિયન બી, તો તમે 3 4 પછી 5 6 ને 8 કેટલા ઘટકો થયા મિત્રો, 5 નંબર ઓફ એ યુનિયન બી. અને તમે જો આ પ્રમાણે નંબર ઓફ એ, ચાલો ગણ એમાં કેટલા ઘટકો છે મિત્રો, તો આ 2 અહીંયા અને 2 અહીંયા એટલે 4. આ આખા એના ઘટકો લખવા તો અહીંના ઘટકો નહીં લખવા પડે. બી માં કેટલા ઘટકો છે, તો આ બી આખો 2 ભાગમાં વહેંચાયેલો છે, બી સેટના 2 ટુકડા થયા છે, તો આ અહીં 2 ઘટકો ને અહીં એક, ટોટલ 3, અહીં તમે 3 જોઈ શકો છો. તો 4 આમ તો એકચ્યુઅલમાં નંબર ઓફ એ યુનિયન બી બરાબર 4 ને 3 7 થવું જોઈએ. કેટલા થવા જોઈએ મિત્રો, 7. પરંતુ 7 નથી થતા, એ યુનિયન બી માં તો માત્ર 5 જ ઘટકો આવ્યા, જો સરવાળો કરીએ તો 7 થવા જોઈએ. તો સરવાળો કર્યા પછી સરવાળો કરવામાં શું થયું, આ 4 ઘટકોમાં આ અહીંના લખેલા 2 આવી ગયા, જ્યારે બી ના ઘટકો લખ્યા ત્યારે પણ આ 2 બીજી વાર એડ થઈ ગયા, 2 ઘટકો. તો આપણે આ બીજી વખત જે 2 એડ થઈ ગયા એ હટાવવા પડે, તો આપણે ટોટલ 2 2 1 એટલે 5 આવી જાય. એ યુનિયન બી આ પટ્ટો કહેવાય મિત્રો, પણ કોઈ ઘટક બીજી વાર લખાય નહીં. તો જ્યારે પણ આપણે આ કરીશું નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી, તો નંબર ઓફ એ લખવાથી નંબર ઓફ બી નો સરવાળો કરવાથી આ જે કોમન ભાગ છે એ બંનેમાં આવી ગયો, એટલે 2 વાર એડ થઈ ગયો. તો એકવાર હટાવવા માટે માઇનસ નંબર ઓફ એ છે 2, તો 7 આ સૂત્ર વાપરીશું, નંબર ઓફ એ 4 વત્તા નંબર ઓફ બી 3, ટોટલ 7 થાય, પણ 5 છે કારણ માઇનસ નંબર ઓફ એ છે બી માં 2 ઘટકો છે. હવે જુઓ મિત્રો તમને પરિણામ મળી જશે. બીજું, હવે અહીંયા મિત્રો આ ઘટકો લખ્યા, આ એક્ઝામ્પલ સમજાવવા માટે. હવે પછી આપણે ક્યારે આ રીતે લખીશું મિત્રો, એ બી. ચાલો
ए छेद बी शू कॉमन है मित्रों? तो 4 અને 6। तो ए छेद बी में बे घटको, बे मूकी दीधा, कॉमन भाग आ रहे। हवे ए में केटला घटको? 4। तो बे अहीं मुकाई गया, तो बे अहीं मूक्या 4। बी में केटला घटको? तो 3। एमां बे अहीं मुकाई गया, तो अहीं 1। हवे मित्रों आ घटक बे घटक नहीं मित्रों, एनी अंदर बे नामनो घटक नहीं। अहीं हूँ मात्र शॉर्टकट माटे आ प्रश्नोना सोल्यूशन माटे घटकोनी संख्या लखी रह्यो छुं के आ भाग जे छे नंबर 1 वाळो भाग एमां बे घटको पड्या छे। नंबर 2 जेने आपणे नाम आप्युं एमां बे घटको छे। नंबर 3 जेने नाम आप्युं एमां 1 घटक छे। टोटल मित्रों हवे बाकीनो भाग तो आपणे टोटल तो 10 घटको हता एमां 5 घटको अहीं मुकाई गया। हवे एक ज भाग बाकी रह्यो, तो बाकीना जे વધેલા બધા જ આ ચોથા ભાગમાં આવશે, એટલે કે ચોથા ભાગમાં 5 ઘટકો। તો આ રીતે આપણું ગણના ઘટકો લખવાનું કામ આપણે આ રીતે કરીશું। ધીમે ધીમે શાંતિથી વિડીયોને જોજો, એકવાર રિવાઇઝ કરજો। આપણે કામ આ રીતે કરીશું। ચાલો ઓકે। તો એક વસ્તુ એ તમને જોવા મળી કે આપણે કેમ માઇનસ નંબર ઓફ એ છેદ બી કરવું પડે છે, કારણ કે કોમન ભાગ 2 વખત આવી ગયો। તો 2 ગણો માટે આ કામ છે, 3 ગણો માટે અલગ વસ્તુ થશે, જોઈશું ત્યારે બધું જ સમજાવીશું। હવે હું કેટલીક બાબતો બીજી પણ સમજાવું છું, તમે આ બધી વસ્તુઓ લખતા રહેજો મિત્રો, હું અહીં ઘૂસીને નવું કામ સમજાવતો રહીશ। ચાલો મિત્રો, હવે આપણે આ વસ્તુ હંમેશા જાણીએ છીએ કે એ યુનો સબસેટ હોય। મેં તમને આ બધી બાબતો વેન ડાયાગ્રામ વખતે સમજાવી છે, કારણ કે જે ગણો વિશે ચર્ચા કરીએ એ બધા જ એક ચોક્કસ ગણના સબસેટ હોય ને ચોક્કસ ગણને આપણે સાર્વત્રિક ગણ કીધું। તો ધારો કે 3 ગણો વિશે ચર્ચા કરી રહ્યા હોય તો બધા જ યુના સબસેટ હોય। મિત્રો એ અને બી વચ્ચે હું યુનિયન સેટ કરું તો એ બી ભેગા થશે, તો એવો કોઈ ઘટક આવી જશે જે યુમાં નહીં હોય? તો નહીં, કારણ કે એના બીના બધા ઘટકો યુમાં છે, તો ભેગા કરીશું તો પણ એ બધા ઘટકો યુની અંદર તો રહેવાના જ છે। તો આવી રીતે કોઈ પણ આ ધારો કે આ એક પ્રશ્ન 3 ગણોની ચર્ચાનો છે, તો આ 3 ગણો માટેનો એક સાર્વત્રિક ગણ નક્કી હશે આ પ્રશ્ન પૂરતો। તો આ બધા ગણોનું યોગ ગણ, છેદ ગણ ત્રણેયનું કોમ્બિનેશન ગમે તે કરીશું, પણ જે ઘટકો મળશે એ બધા યુમાં તો રહેશે સબસેટમાં। હવે મિત્રો બીજું ધ્યાન રાખો કે જ્યારે આવી બાબત હોય એ સબસેટ બી હોય, તો એનો મતલબ એની અંદર જે ઘટકો હશે એ ઘટકોની સંખ્યા એના બધા જ ઘટકો બીમાં છે। ધારો કે એમાં 3 ઘટકો છે, તો એ 3 બી ની અંદર છે। જો એ સબસેટ બી હોય તો એ સબસેટ બી નો મતલબ એ ગણના બધા ઘટકો બીમાં, તો એ ગણના ઘટકોની સંખ્યા બી ગણના ઘટકોની સંખ્યા કરતો ઓછી હોઈ શકે મિત્રો। જેમ કે એમાં 3 છે, એના બધા ઘટકો બીમાં છે, એટલે બીમાં એ 3 તો આવી ગયા। આ સિવાય બીમાં બીજા 2 હોઈ શકે, 2 5 પછી 50 હોઈ શકે, ના હોય। પણ કદી એવું નહીં બને, ધારો કે એમાં હું એ બી સી લઉં, હવે એ સબસેટ બી, તો બીમાં હું આ બધા ઘટકો ના લઉં, ખાલી એ ને બી લઉં, આટલું લઉં, તો એ સબસેટ બી કહેવાય જ નહીં। જો એ સબસેટ બી હોય તો આ એટલે કે નંબર ઓફ એ ગણ એમાં 3 ને ગણ બીમાં 2, તો એવું તો ક્યારેય બનશે નહીં। એના બધા જ ઘટકો જો બીમાં છે તો આ હોઈ શકે બી, તો એ સબસેટ બી સાચું છે, કહી શકાય કે એના બધા ઘટકો બીમાં છે તો એ સબસેટ બી સાચું। તો નંબર ઓફ એ લેસ ધેન નંબર ઓફ બી ઓર ઇક્વલ નંબર ઓફ બી, એટલે કે કો તો બંનેના ઘટકોની સંખ્યા સરખી હશે, અથવા જો કોઈ ગણમાં વધારે હોય ને તો આ જે મોટો ગણ છે એમાં હોય, એટલે કે અહીંયા કદાચ ડી ઈ એફ વગેરે બીજા વધારાના હોઈ શકે, પણ કદી બીના ઓછા ના હોય। તો મિત્રો આ વસ્તુ માઇન્ડથી સમજીને ધ્યાનમાં રાખો, ક્યારેય બી આવું ક્યાંય જોવાય એ સબસેટ યુ, એનો મતલબ એની અંદર જે ઘટકો હશે એ યુથી તો ઓછા જ હશે। કદાચ આખા યુમાં 1 થી 5 હોય ને 5 એ 5 એમાં મૂકી દઉં તો ચાલે, પણ યુમાં 1 થી 5 છે ને હું એમાં 1 થી 6 લઉં તો એનો મતલબ તો આ પ્રશ્ન જ ખોટો થઈ જાય મિત્રો। તો ઇક્વલ હોઈ શકે અથવા આવું ક્યારેય પણ નંબર ઓફ એ યુનિયન બી એ પણ લેસ ધેન ઇક્વલ નંબર ઓફ યુ, તો કોઈ પણ ગણના ઘટકોની સંખ્યા યુના ઘટકોની સંખ્યાથી ઓછી અથવા ઇક્વલ હોઈ શકે। ઇક્વલ થઈ જાય એમ બી ભેગા કરો તો યુના બધા ઘટકો આવી જાય એટલે યુ બની જાય, આવું બનશે, પણ યુથી વધુ ઘટકો આમાં નહીં થાય। તો સંખ્યાઓમાં આપણે લેસ ધેન ઇક્વલ સંકેત મૂકીએ છીએ, તો અહીં લેસ ધેન ઇક્વલ નો સિમ્બોલ રહેશે। ચલો ઓકે મિત્રો, તો આ માત્ર યુ માટે નથી,
અહીંયા ક્યારેય પણ આવી બાબત આવે તો તમે આ વસ્તુ લખી શકો નોંધમાં, જો એ સબસેટ બી એક ગણ બીજા ગણનો ઉપગણ હોય તો નંબર ઓફ એ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ નંબર ઓફ બી. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખીએ, આની બધાની જરૂર પડશે. ચાલો ઓકે, તો કેટલાક બાબતો આપણે અહીં આ વસ્તુ સમજાવી. હવે આપણે આ સૂત્ર પણ સમજાવી દીધું, આ બાબતો ગણ વિશેની બાબતોની ચર્ચા કરી. હવે આપણે ગણવાનું શરૂ કરી દઈએ. ચાલો પહેલો પ્રશ્ન છે મિત્રો, આપણે બે રીતે ગણીશું. પહેલો તો MCQ શોર્ટકટ, તો બે ગણ એક્સ અને વાય માટે, તો આપણે બે ગણ માટેનો વેન ડાયાગ્રામ દોરી દીધો મિત્રો. એકને એક્સ કીધું, બીજાને વાય કીધું. આ યુનિવર્સલ સેટ ગયો. એક્સમાં 40 ઘટકો છે. ચાલો એક્સમાં 40 મૂકવા છે, પરંતુ અહીંયા પ્રશ્ન એ થઈ ગયો 40 એટલે શું? આ ભાગમાં 30 ને આ ભાગમાં 10, કઈ નક્કી જ નથી. અહીં 25 અને અહીં 15, તો માત્ર એટલું મૂકવાથી 40 ઘટકો એક્સમાં મૂકવાના છે, અને એક્સના બે ભાગ છે મિત્રો. તો પહેલા જાણવું પડશે કયા ભાગમાં કેટલા. તો આગળ વાંચીએ. એક્સમાં 40 ઘટકો, એક્સ યોગ વાયમાં 60. ચાલો એક્સ યોગ વાય એટલે 1 2 અને 3 નો સરવાળો. હવે 60 મૂકવા છે, હજુ પણ આપણે કન્ફ્યુઝનમાં છે. એક્સ છેદ વાયમાં 10. ચાલો ઓકે, આ કામની વસ્તુ આવી. એક્સ છેદ વાય એક્સમાં હોય અને વાયમાં હોય એવો ભાગ. મિત્રો એક્સ છેદ વાય એક જ ભાગ છે, આ રહ્યો ભાગ, આને એક્સ છેદ વાય. તો એમાં કેટલા ઘટકો છે? 10. જેવું આને એમ કીધું કે એક્સ છેદ વાયમાં 10, તો આ કોમન ભાગ. અને મેં તમને કીધું કે બે ગણો તો બંનેનો કોમન ભરીશું. 3 ગણો હોય તો સૌથી પહેલું કામ ત્રણેયનું કોમન ભરવાનું થશે. હાલ બે ગણો તો બંનેનું કોમન. હવે બાકીના ભાગ, તો આપણને હવે એક્સમાં 40 ઘટકો કીધા છે, તો 40 માંથી આ ભાગમાં 10 મુકાઈ ગયા મિત્રો. હવે કોઈ કન્ફ્યુઝન નથી. 10 અહીં મુકાઈ ગયા, તો હવે અહીંયા બાકી કેટલા વધ્યા? 30, અને એના એક્સના 40 થઈ ગયા. એ જ રીતે વાયમાં ઓકે, એક્સ યોગ વાયમાં 60 ઘટકો છે. ચાલો એક્સ યુનિયન વાય, તો 60 છે, તો એક્સ યુનિયન વાય આ 3 ભાગમાં જ ઘટકોથી બને છે. તો એમાં 60 છે, તો એમાં 30 અને 10, 30 ઘટકો અહીંયા, 10 ઘટકો અહીંયા 40. હવે 20 વધ્યા અને એક જ જગ્યા બાકી રહી, તો એ એક જગ્યા 20 ઘટકો આવશે. યુ વિશે કોઈ માહિતી મિત્રો આપી નથી કે કુલ કેટલા નંબર ઓફ યુ બરાબર 100 છે કે શું. તો આપણે કોઈ આ પ્રશ્ન, આપણે તો પ્રશ્ન શું પૂછ્યો? વાયમાં કેટલા ઘટકો હશે? ચાલો મિત્રો, તો ઘણા બાળકો પાછા ભૂલ કરી દે કે 20. આપણે વાયમાં કીધા છે આ પટ્ટો, તો 20 ને 10 30. વાયની અંદર તો આ પણ વાયના ઘટકો ને આ પણ, તો વાયમાં 30 ઘટકો છે. તો આપણો આન્સર આવી ગયો મિત્રો અહીંથી 30 ઘટકો. નંબર ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ, પૂરું થઈ ગયું. તો વેન ડાયાગ્રામથી આપણે સરળતાથી આ કામ કરી દીધું. હવે રહી વાત મેથડની, તો મેથડથી કામ કરીએ. બે ગણ માટેનું સૂત્ર, નંબર ઓફ એક્સ યુનિયન વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. જે માહિતીઓ આપી છે એને પૂરી દો. એક્સ યુનિયન વાય 60 છે, નંબર ઓફ એક્સ, એક્સમાં 40 ઘટકો છે. ઓકે, જ્યારે પણ તમે વ્યવહારિક રીતે લખવાની શરૂઆત કરો તો એક્સમાં 40 ઘટકો, તો અહીં આ કામ પૂરું થયું. હવે આપણે એમ લખીએ કે અહીં વિગત એક્સના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ 40, નંબર ઓફ એક્સ એ છે 60, નંબર ઓફ એક્સ ઇન્ટરસેક્શન બાય એ છે 10. તો વિગતો ભરવાનું સૂત્ર લખી દીધું. વિગતો ભરવાનું શરૂ કરીએ. આ નથી આપ્યું, એને એમના એમ રાખી. એક્સ ઇન્ટરસેક્શન 10, તો 40 માંથી 10 ગયા તો 30, 30 પેલી બાજુ લઈ ગયા તો 60 બરાબર. ચાલો લખીએ નંબર ઓફ વાય વત્તા 40 ઓછા 10 30, 30 ને પેલી બાજુ લઈ ગયા તો નંબર ઓફ વાય 60 ઓછા 30 એટલે 30. આ રીતે આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ મિત્રો આપી દીધો. તો આ ગણતરીથી કામ કર્યું, આ રીતે ગણાશે. અને પેલું વેન ડાયાગ્રામ 11માં આપણે એવી કોઈ બોર્ડ એક્ઝામની ચિંતા નથી કે બધું વિગતે કેવી લખવાની બહુ ચિંતા કરવી પડે. તો સમજણ મહત્વની છે. હા, સમજણ મહત્વની છે. આવું બધું કંઈ ફોર્માલિટીની જરૂર નથી, અહીંયા જ આ બધું કામ કરી શકાય. ચાલો, તો નેક્સ્ટ વખતે આપણે જે ફોર્માલિટી માટે પરીક્ષા પ્રશ્નપત્રને વધુ વ્યવસ્થિત લખાય એના માટે જે કંઈ લખીએ છીએ એ નહીં લખી છે. ચાલો બીજો પ્રશ્ન. એક શાળાના
600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં એક શાળાની અંદર 600 વિદ્યાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું. શેનો સર્વે છે? તો ચા અને કોફી પૂછવામાં આવ્યું, ભાઈ તમે ચા પીવો છો, કોફી પીવો છો? ચા કોફી 2 વિગતોનો સર્વે છે. તો એ સર્વેની માહિતીમાં એવું જાણવા મળ્યું કે 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 225 કોફી પીતા હતા. કોફી પીનારાની સંખ્યા 225. હવે જેવી આ 2 વિશેની માહિતી આવી એટલે આપણે ધારી લઈએ. બીજું, ધારો કે સેટ એ કોને કહીશું? ચા પીનારા વિદ્યાર્થીઓનો ગણ. વ્યવહારિક પ્રશ્નમાં આવા ગણ નથી લખ્યા, આપણે નામ આપવાના. જનરલી 2 ગણ હોય તો એ અને બી, 3 ગણ હોય તો એ બી સી, આપણે નામ આપવા છે આ રીતે આપીશું. એને જો નામ આપ્યા છે તો એ સ્વીકારીને ચાલીશું. ચાલો, બી છે એ કોફી પીનારા વિદ્યાર્થીઓનો ગણ. તો અહીંયા આપણને કીધું છે, ઓકે, પેલું તો આ ટોટલ કેટલા વિદ્યાર્થીઓની વાત છે? 600 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ છે. તો અહીં નંબર ઓફ યુ ટોટલ સર્વે 600 વિદ્યાર્થીઓ, એટલે જે આપણું લંબચોરસ બોક્સ બનવાનું છે. ઓકે, 2 રીતે ગણવું છે, 2 ગણ. ચાલો પેલું વેન ડાયાગ્રામથી સમજાવી દઉં. તો 600 વિદ્યાર્થીઓનું સર્વે એટલે મારે ટોટલ જે અભ્યાસ છે 600 વિદ્યાર્થીઓનો છે. આ જે સર્વે છે એમાં 600 વિદ્યાર્થીઓ, એટલે આ બોક્સની અંદર મારે 600 ઘટકો ભરવા છે અને બોક્સમાં 4 જુદા જુદા અલગ ગણોના ખાના છે. તો શરૂઆત કરવા, આને એ નામ આપ્યું, આને બી. ચાલો, માહિતીમાં 150 ચા, 225 કોફી. ઓકે, અહીં જો વિગતો સિમ્પલ છે. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીએ છે. તો મારે જે શરૂઆત કરવી છે એ અહીંથી થવાની, અને આપી દીધી છે 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીવે છે. તો પછીનું કામ ઈઝી છે. હવે એ ચા પીવે છે કેટલા મિત્રો? 150 વિદ્યાર્થીઓ ચા. તો 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે. તો હવે જે કન્ફ્યુઝન અહીં દૂર થઈ ગયું, આ ભાગના ઘટકો આવી ગયા સિંગલ ભાગના. તો હવે બાકી એક જ ભાગ બચ્યો, ટોટલ 150 બનાવવાના છે. તો અહીં મુકાઈ ગયા 50. એ જ રીતે બીમાં પણ આ ભાગ આવવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે આ જ ભાગ છે, બીના ઘટકો 225 કોફી પીવે છે. તો કોફી પીનારાઓનો ગણ બી છે. તો 225 100 અહીં મૂક્યા. તો 225 માંથી 100 મુકાઈ ગયા, બાકી કેટલા વધ્યા? 125. તો બીમાં 225 થઈ ગયા, આમાં 150. બીજો મિત્રો, આ ભાગ ટોટલ. ઓકે, હવે પ્રશ્ન શું પૂછે? કોફી અને ચા પૈકી એક પણ નહીં પીનારા, એટલે ચા પણ નથી પીતા, એટલે આ ગોળામાં નથી મૂકેલા. કોફી પણ નથી પીતા, એટલે આ ભાગમાં પણ નથી મૂક્યા. એવા એટલે આ ચોથા ભાગના આ મારે ઘટકો જાણવા છે. તો મિત્રો સિમ્પલ ગણી લો. ટોટલ 600 છે, 600 માંથી 100, 50, 150, 250, 275 થયા મિત્રો. ટોટલ આ ત્રણનું ટોટલ કરીએ તો 275 થયા. 600 માંથી 275 તો અહીં મુકાઈ ગયા છે માહિતી ઉપરથી. તો જે બાકી વધ્યા, ચાલો 600 માંથી તમે 275 મૂકી દીધા, તો બાકી કેટલા વધ્યા? તો 325. તો એ 325 અહીંયા આવશે. તો પ્રશ્ન પૂછ્યો છે કે એક પણ નહીં, એટલે આ ભાગમાં ચા પણ નહીં, એ પણ નહીં, એ ડેશ, અને બી પણ નહીં, અને એટલે છેદ. તો એ પણ નહીં અને બી પણ નહીં એવા. ઓકે, તો તમારો જવાબ આવી ગયો. પરંતુ મિત્રો અહીં આપણે ગણતરી છે, આપણે હાલ થોડા પ્રશ્નોમાં બંને રીતે સમજવાનો ટ્રાય કરી રહ્યા છીએ. તો હવે ગણવું છે. તો આ થઈ વેન ડાયાગ્રામની રીત, સીધો જવાબ આવી ગયો. તો વેન ડાયાગ્રામથી આવા પ્રશ્નો બહુ ઝડપથી સોલ્વ થાય. હવે માહિતીથી યુમાં 600. ચાલો, નંબર ઓફ એ ગણ, એના ઘટકોની સંખ્યા માહિતીમાં આપી છે. કેટલા ચા પીવે છે? 150. નંબર ઓફ બી 225 અને નંબર ઓફ એ છેદ બી, ચા અને કોફી બંને. એ છેદ બી, એ એટલે ચા, અને એટલે છેદ બી તો કોફી. ચા પીવે છે અને કોફી પીવે છે. મિત્રો ચા પીવે છે અને કોફી નથી પીતા. ચા પીવે છે એ અને એમાં છે, અને કોફી નથી પીતા. કોફી પીવે છે તો બી નથી પીતા, તો ડેશ. આ રીતે આપણું કામ કરવાનું છે. મેથડ ધીમે ધીમે ડેવલપ કરો મિત્રો.
ચાલો કે જે રીતે પ્રશ્નની વિગતો પૂછ્યું આપણને a છેદ b કેટલા છે 100. હવે આપણે ચા કોફી પૈકી એક પણ નહીં એટલે કે નંબર ઓફ એ નહીં એમાં નહીં એટલે એ ડેશ ચા નથી પીતા અને બી ડેશ કોફી નથી પીતા, કોફી પીવે તો બી ના પીવે તો ડેશ આ જોઈએ છે. હવે આ ચાલો આપણી પાસે કશું જ નથી આવું જોઈએ છે કે ચા નથી પીતા એ ડેશ અને છેદ કોફી નથી પીતા બી ડેશ એના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ. તો હું કઈ રીતે મેળવીશ? તો એના માટે મારે આ જેવું જોયું તરત મોર્ગનનો નિયમ આવી ગયો, બંનેનો ડેશ અને છેદ છે તો એનો ડેશ છે તો એ, બીનો ડેશ છે તો બી, છેદનું યોગ આ આખાનું ડેશ કહેવાય મિત્રો. એ યોગ બીનો ડેશ શું થાય મિત્રો? તો મોર્ગનના નિયમ પ્રમાણે એનો ડેશ બીનો ડેશ યોગનો છેદ એટલે આ થાય. તો આના ઘટકો જાણવા છે. ચાલો ઘટકો આ બંને ઇક્વલ છે. એ અને બી ગણ સમાન હોય તો એમાં જેટલા ઘટકો હોય એટલા બીમાં ઘટકો હોય. જો એ બરાબર બી નો મતલબ એના બધા ઘટકો બીમાં, એમાં 5 તો બીમાં 5 તો જ એ બરાબર બી. તો નંબર ઓફ આ બંને સેટ સમાન છે. આપણે મોર્ગનના નિયમમાં આ વસ્તુ સમજ્યા. તો આના ઘટકો મતલબ આના ઘટકો. હવે મેં તમને આ એક વસ્તુ ખાસ ભાર દઈને કીધી કે કોઈ પણ ગણના ડેશના ઘટકો, તો કોઈ પણ ગણનો ડેશ એટલે બે જ વસ્તુ, એનો ડેશ એટલે યુ નો એ સિવાયનો ભાગ એટલે યુ માઇનસ એ. જો મારે એ ડેશના ઘટકો જાણવા હોય તો ટોટલ ઘટકોમાંથી જેનો ડેશ છે એના ઘટકો બાદ કરવું. એ યોગ બીનો ડેશના ઘટકો જાણવા છે તો ટોટલ ઘટકો માંથી જેનો ડેશ છે એના ઘટકો બાદ કરો. બસ આ એ યોગ બી મિત્રો. એનો ડેશ એ સિવાયના ઘટકો જાણવા છે તો આ ટોટલ જે ઘટકો યુના બોક્સ છે એમાંથી આ ભાગના ઘટકો હટાવી દો, બાકી વધ્યા જે એ અહીંયા મળી રહેશે. હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખો, કોઈ પણ ના ડેશના ઘટકો જાણવા છે તો ટોટલ એટલે કે યુના ઘટકોમાંથી જેનો ડેશ છે એ યોગ બીનો ડેશ છે તો એ યોગ બીના ઘટકો બાદ કરી દો. તો એ યોગ બીમાં હોય એવા ઘટકો અને એ યોગ બીમાં ના હોય, બસ કોઈ પણ યુનો બોક્સ આ રીતે થાય, ગણમાં હોય અથવા ના હોય એટલે આખો યુ બની જાય. કારણ કે ના હોય એનો મતલબ યુના ટોટલ ઘટકોમાંથી જે તે ગણના ઘટકો કાઢે તો ભેગા કરીએ તો યુ બને છે. તો ડેશના ઘટકો જ્યારે પણ જાણવા હોય તો ટોટલ એટલે કે યુના ઘટકોમાંથી તે ગણના ઘટકો. હવે મિત્રો એ યોગ બી આપણી પાસે નથી. આ તો આપણે વેન ડાયાગ્રામ દોર્યો છે. તો અહીંયા સૌથી પહેલું અહીંથી આપણને એ જાણવા મળ્યું કે આપણે પહેલો એ યોગ બી શોધવો પડશે. તો નંબર ઓફ એ યોગ બી હું સૂત્ર નથી લખતો, ઉપર લખેલું જ છે, વિગતો આપણી પાસે છે. નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. નંબર ઓફ એ 150 વત્તા 225 ઓછા એ છેદ બી 100. તો ટોટલમાંથી આ કરી તો 275. ચાલો નંબર ઓફ યુ રકમે કહી દીધું છે. ટોટલ કેટલાનો સર્વે કર્યો છે મિત્રો? આપણે 600 અહીં લખ્યું હશે 600. એમાંથી આપણે 275 બાદ કરીએ તો 325. આ આપણો આન્સર મિત્રો. તો ગણતરીથી કરી શકો, વેન ડાયાગ્રામથી ગણી શકાય. ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. ચારસો વિદ્યાર્થીઓના સમૂહમાં 250 વિદ્યાર્થી હિન્દી 400 વ્યક્તિઓના સમૂહમાં 250 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 200 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે? 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. મિત્રો આ ખૂબ જ ઉપયોગી બાબત. કેમ ઉપયોગી? ચાલો પહેલા તો હું વેન ડાયાગ્રામથી કામ કરવા જાઉં, શોર્ટકટ મેથડ. તો બે ગણ પહેલા તો નામ આપણે આપીશું હિન્દી અને અંગ્રેજી. આપણે જે લખીએ છીએ ધારો કે સેટ એ કોને કહીશું? હિન્દી બોલતા વ્યક્તિઓ નો ગણ, એને સેટ એ કીધો. અને બીજી ભાષા કઈ છે? અંગ્રેજી ભાષા, તો એને આપણે સેટ બી કહી દીધું. સેટ એ સેટ બી 4 ભાગ છે. જેવા 4 ભાગ છે આપણને કીધું છે કે
400 વ્યક્તિઓના સમૂહની વાત છે, એટલે ટોટલ યુમાં 400 ઘટકો મૂકવા છે, પણ આપણી પાસે 4 ભાગ છે, 1 2 3 અને 4. જ્યાં સુધી નિશ્ચિતતા ના આવે, કોઈ પર્ટિક્યુલર ભાગોમાંના ઘટકો ના હોય ત્યાં સુધી આપણે કામ ના કરી શકીએ. તો હવે જોઈએ તો 250 હિન્દી બોલે છે, તો એમાં 250 મૂકવા છે, પણ બે ભાગમાં છે. 200 અહીં મૂકું, 50 અહીં મૂકું, કે 150 અહીં મૂકું, 100 અહીં મૂકું, માહિતી અધૂરી છે. 200 અંગ્રેજી, તો અંગ્રેજીનો જે ભાગ છે બે ભાગમાં ગણ વહેંચાયેલો છે વર્તુળ, તો હજુ એમાં પણ અનિશ્ચિતતા છે. કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે? ચાલો આ જે આપણને આપ્યું હતું એ આપ્યું નથી, નહીં તો આપણું કામ આસાન થઈ જતું. તો હવે આને શું, જો વેન ડાયાગ્રામથી ઓકે. હવે મિત્રો અહીંયા એક આ જે વસ્તુ આપી એને પહેલા સમજાઈ દો. 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો જે યુની અંદર જે મારે 400 ઘટકો એટલે કે 400 વ્યક્તિઓની સંખ્યા ભરવી છે, એમાં એમ કીધું કે 400 નો દરેક વ્યક્તિ હિન્દી અથવા અંગ્રેજીમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલે, એટલે કો તો હિન્દી બોલતો હશે, કો તો અંગ્રેજી, અથવા બંને બોલતા હશે, એકથી વધુ એટલે બંને ભાષાઓ બોલી શકતા. પણ એવો કોઈ નથી અહીંયા કે જે એક પણ ના બોલે, એટલે અહીંયા કોઈ ઘટક નથી. આનો મતલબ અહીંયા કોઈ ઘટક નથી. જ્યારે આવું વિધાન આપ્યું હોય મિત્રો, એટલે આપણને આ એક 4 નંબરનો જે આપણે 1 2 3 ને જે 4 નંબર ભાગ આપ્યો છે ત્યાં 0 છે, અહીં ઘટકોની સંખ્યા 0, આ ક્લિયર કરી દીધું. એટલે હવે આપણે માત્ર 3 વિશે વિચારવાનું, એટલે કે મારે આ ઘટકો 1 2 ને 3 નું ટોટલ મારું 400 છે. જો હું શોર્ટમાં લખું તો 1 નંબર, આ 1 2 ને 3 નંબરનું ટોટલ 2 અને 3 નંબરનું ટોટલ, હવે મારે અહીં તો 0 છે, 4 નંબરના ઘટકો 0 છે, અહીંયા એક પણ ઘટક નથી. તો આ જે ટોટલ યુના ઘટકો છે એ બધા જ આ 3 ભાગમાં જ છે. તો યુમાં કેટલા ઘટકો છે, કેટલા વિદ્યાર્થી? 400 વ્યક્તિઓ, તો 400. બસ હવે આપણે આ વસ્તુ જાણવી છે 2 નંબરની. તો જો હું એ લખીશ, એના ઘટકો લખીશ તો 1 + 2 આવશે, બીના ઘટકો લખીશ તો 2 + 3 આવશે. માત્ર 1 વાળો તો મારી પાસે કોઈ ભાગ જ નથી મિત્રો. તો જેવા મેં અહીં જો હવે હું આ લખું, જેવા મેં લખ્યા 250, તો એ તો 1 + 2, 250 લખ્યા એનો મતલબ 1 + 2, પ્લસ બીજા લખ્યા 200. તો આવું લખ્યું એટલે શું આવી ગયું? 1 + 2, આ 2 + 3, તો એનો મતલબ આ 250 1 + 2, આ 200 એટલે 2 + 3. અને એ મારે જાણવું છે, આમાં આ વસ્તુ 2 વખત આવી ગઈ મિત્રો. તો એ વસ્તુ ખાલી તમારા માટે હું બંને બાજુ નંબર ઓફ 2 ઉમેરી દઉં, નંબર ઓફ 2. પછી આપણે મેથડ વિશે સમજીએ. હાલ જો આ સમજી શકો તો શોર્ટમાં છે. ચાલો હવે 1 + 2 નું ટોટલ તો આપણને કીધું 250, 2 + 3 નું ટોટલ તો બીના ઘટકો એટલે કે 200, તો 400 વત્તા નંબર 2, 250 ને 200 એટલે 450. આ 400 એમાંથી બાદ કરીએ તો 50 બરાબર નંબર ઓફ 2. આ જોઈએ છે 50 ઘટકો આ રીતે આવી ગયા. આ તો થઈ વાત. અહીંયા હું x નામ આપી દઉં તો તમારા માટે હવે બીજું અહીં માની લઈએ x છે, એટલે કે ટોટલ 250 હિન્દી બોલે છે, તો એમાંથી અહીંયા ભર્યા સિવાય તો કામ થતું નતું આપણું વેન ડાયાગ્રામમાં. તો અહીં ધારો કે બંને ભાષા જાણતા હોય એવા x વિદ્યાર્થીઓ છે, x વ્યક્તિઓ છે, તો હવે 250 માંથી x અહીં મૂકી ગયા. ધારો કે આ 50 હોત તો અહીંયા 200 મૂકત, અહીં 50 હોત તો પેલામાં 250 છે, તો 250 માંથી 50 અહીં મૂકાઈ ગયા તો 200 અહીંયા મૂકત. તો હું અહીં જેટલા મૂક્યા 250 માંથી એટલા ઓછા x મૂક્યા, તો આ 250 ઓછા x અહીંયા પડે રહે. હા, આ બંનેનું ટોટલ કરશો 250 ઓછા x અને વત્તા x એટલે 250. એ જ રીતે બીના ઘટકો, ચાલો બીમાં 200 છે, તો એમાં x અહીં મૂકાઈ ગયા, તો x સિવાય બધા 200 ઓછા x, ચાલો બીમાં 200 થઈ જશે. અને અહીંયા તો 0 છે, તો બસ આનું ટોટલ હું કરી દઉં. શોર્ટમાં લખું તો આ ટોટલ 250 ઓછા x વત્તા x વત્તા 200 ઓછા x, આ ટોટલ આપણા 400 છે. તો 250 200 450, આ એક તો x કેન્સલ થયો, માઇનસ x બરાબર 400,
-x આ બાજુ લાવો અને આ બાજુ લઈ જાઓ તો x ની કિંમત 50 આવી ગઈ. ઓકે, હવે એને મેથડથી સમજવા માટે બાકીનું કામ તમે આ રીતે, જો વચ્ચેનો ભાગ નથી આપ્યો તો લખવાની શરૂઆત નહીં થાય તો x ધારી લીધો. ચલો કે મેથડમાં શું છે મિત્રો, જે માહિતી આપી એ લખવા મળીએ. 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે, તો એનો મતલબ અહીં A યુનિયન B થી આખો યુ બની ગયો મિત્રો. આ ચોથા ભાગની જરૂર ના રહી. A અને B નો યુનિયન આ આખો આપણો યુ ટોટલ બોક્સ છે મિત્રો, અહીંયા કોઈ ઘટક નથી. આ માહિતીનો મતલબ આવો. તો નંબર ઓફ A યુનિયન B એટલે નંબર ઓફ યુ, બે ગણ સમાન. નંબર ઓફ A યુનિયન B નું સૂત્ર છે મિત્રો, નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B નંબર ઓફ યુ. હવે એ મોકલા. ઓકે, અહીં A યુનિયન B તથા નંબર ઓફ યુ, યુમાં ઘટકોની સંખ્યા આપી છે 400 આપી છે. નંબર ઓફ A 200, નંબર 250, નંબર ઓફ B 200 આપી છે. ચાલો નંબર ઓફ A 250, નંબર ઓફ B 200. નંબર ઓફ એ મતલબ હિન્દી બોલતા વ્યક્તિઓ એ ગણ એમાં આવશે. તો હિન્દી બોલે 250 બોલે છે તો ગણ એમાં 250 આવવાના, ગણ બી માં 200 આવવાના. આ જોઈએ છે માત્ર એ છેદ બી, અને ટોટલ ઘટકો છે મિત્રો 400. તો આ 450 અને આ બાજુ લાવ્યા બરાબર, આ માઇનસ નંબર ઓફ ને પેલી બાજુ લઈ ગયા તો નંબર ઓફ એ છેદ બી બરાબર 50. તો આપણો આન્સર આવી ગયો કે બંને ભાષા, કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલી શકે છે, તો લખીશું માટે 50 વ્યક્તિઓ બંને ભાષા બોલી શકે છે. ચાલો કે મિત્રો, લાસ્ટ પ્રશ્ન. એક ક્લબમાં 210 સભ્યો છે, દરેક સભ્યને ચા અથવા કોફી પીવાની ટેવ છે. ચલો આ જે વાક્ય છે ફરી એકવાર આપી દીધું. એક ક્લબની અંદર જો શોર્ટકટમાં લખીએ તો 210 સભ્યો છે, આ ટોટલ 210 સભ્યો છે. આ ચા પીનારા, આ કોફી પીનારા, એને આપણે ચા પીનારા વ્યક્તિઓ, બીને આપણે કોફી પીનારા સભ્યો. અહીંયા ચા પીનારા સભ્યો આવશે, અહીં કોફી પીનારા. હવે આ 210 નો દરેક સભ્ય ચા અથવા કોફી પીવે છે મિત્રો, એનો મતલબ અહીંયા કોઈ નથી. આ પહેલી વસ્તુ, અહીંયા કોઈ નથી. આ થઈને પેલા જે માહિતી લખી એની આ માહિતી, તો હવે માત્ર હું અહીં સમજાવી દઉં. ઓકે, 100 સભ્યો ચા પીવે છે, 65 સભ્યો કોફી પીવે છે. ચાલો ચા પીવે છે, ધારો કે એ ચા પીનારા સભ્યો નો ક્લબના ચા પીનારા સભ્યોનો ગણ એ છે, જે ક્લબની વાત છે આપણો એના માટે, અને આ છે કોફી પીનારા સભ્યોનો ગણ, એને બી કીધો. અહીં જે વિગત આપી છે એ અને બી ભેગા થઈ લખાય કે દરેક સભ્ય ચા અથવા કોફી પીવે છે, એટલે એ બી ભેગા કરશો તો બધા જ સભ્યો યુના આવી જશે, યુ આખો બની જશે. તથા નંબર ઓફ માટે તથા નંબર ઓફ એ 210 ચા, 100 સભ્યો ચા પીવે છે એટલે કે 100. 65 સભ્યો ચા પીવે છે પરંતુ કોફી પીતા નથી મિત્રો. નંબર ઓફ ચા પીવે છે એટલે એમાં છે, અને કોફી પીતા નથી એટલે બી ડેશ. તો એ કેટલા છે 65. તો કેટલા સભ્યો કોફી પીવે છે પરંતુ ચા પીતા નથી. ચાલો હવે અહીં આવી જઈએ. ટોટલ 210 મૂકવાના છે આ ત્રણ ભાગમાં થઈને, એમાં 100 મૂકી ગયા. ચાલો પહેલા તો મિત્ર શું શોધવું છે, કેટલા સભ્યો કોફી પીવે છે. કોફી પીવે છે એટલે બીમાં છે, અને ચા નથી પીતા એમાં નથી, એવા સભ્યો જાણવા છે. મિત્રો યાદ તો કરો જરા, મેં તમને એ છેદ બી ડેશ અને એ માઇનસ બી આ સમજાવેલું છે. આ ઇક્વલ છે સૂત્ર, તફાવત ગણ. ત્યારબાદ મેં જ્યારે પૂરક ગણ સમજાવ્યો ત્યારે આ પરિણામ લખાવ્યું. ફરી એકવાર આને સમજાવું. જ્યારે પણ મને એ માઇનસ બી એમાં હોય અને બીમાં ના હોય, એનો એ માઇનસ બી એટલે એમાં હોય અને બીમાં, એ માઇનસ બી આપણે ડિફાઇન જ આ રીતે કર્યો કે એમાં હોય અને બીમાં ના હોય. અને લખવું હોય તો એમાં હોય એટલે એ
અને એટલે છેદ બીમો ના હોય એટલે બી ડેશ. તો જ્યારે પણ માઇનસ નું છેદ કરો તો બીજાનો ડેશ થઈ જાય. ચાલો એવું જ હું અહીંયા કામ લઉં, એ છેદ બી. તો એમો છે અને બીમો છે, તો એમો છે અને બીમો છે એનો મતલબ બી ડેશમાં નથી માઇનસ શેમાં નથી બી ડેશમાં. એમો છે અને બીમો છે એનો મતલબ બી ડેશમાં નથી. જેવું બી ડેશમાં નથી કીધું તો એમો છે અને બી એટલે બી ડેશ નો ડેશ એવું લખ્યું. એનો મતલબ એમો છે અને બી ડેશમાં નથી, તો એ માઇનસ આ ડેશ હટાવી દો તો એક ઉપરનો ડેશ હટાઈ ગયો. તો ટૂંકમાં મિત્રો અહીં વસ્તુને સમજો તો બસ આટલું ધ્યાન રાખો, માઇનસ નું છેદ કરો, છેદનું માઇનસ, પછી નાનો ડેશ થઈ જાય, જો શોર્ટમાં યાદ રાખવું હોય. ચાલો અહીંયા આ બંને ઇક્વલ છે, તો આના ઉપરથી મારે આ લખવું હોય એમો છે અને બી ડેશ એટલે બીમો નથી, તો એ માઇનસ બી. એમો છે અને બીમો છે, તો બીમો છે એનો મતલબ બી ડેશમાં નથી. એમો છે અને ચાલો બીમો છે એનો મતલબ બી ડેશમાં નથી. જેવું એ છેદ બી ડેશ આવી ગયો તો આ કે બીમો છે એનો મતલબ બી ડેશમાં નથી. એ છેદ બીજા કોઈ ગણનો ડેશ હોય તો માઇનસ કરી છેદનું આ ડેશ હટાવી દો. આ રીતે એ છેદ બી ડેશ તો છેદનું માઇનસ કર્યું તો બીજા ગણનો, આને હું ફરીથી આ ઇક્વલ લખું એ માઇનસ બી. તો શું કહેવા માંગે મિત્રો એ છેદ, આ તો સિમ્પલ તમે યાદ રાખી લીધું. ચાલો કે એ માઇનસ બી એટલે એ છેદ બી ડેશ, માઇનસ નું છેદ કરો પછી નાનો ડેશ. આ જ વસ્તુ સમજો કે આ બંને ઇક્વલ છે, મેં આને આ બાજુ લખી દીધું, આ બાજુ. હવે જુઓ છેદનું માઇનસ કર્યું તો પછી નાનો ડેશ જ થયો, એ છેદનું માઇનસ કર્યું તો પછી નાનો ડેશ, બી ડેશ નો ડેશ તો તમને ખબર છે બી થાય મિત્રો. તો આ સૂત્રને યાદ રાખી લો આ રીતે. ચાલો ઓકે. તો હવે મારે આ જોઈએ છે, એનો મતલબ શું જોઈએ, બી છેદ એ ડેશ એટલે બી માઇનસ છેદનું માઇનસ કર્યું તો પછી નાનો ડેશ, તો એ ડેશ નો ડેશ એટલે. તો મિત્રો આ એમો એ માઇનસ બી આને કહેતા હતા, એ માઇનસ બી ને એમો છે અને બીમો નથી. આને કીધું બીમો હોય અને એમો ના હોય એટલે બી માઇનસ એ, આ ભાગ જોઈએ છે. ચાલો મિત્રો તો આને માત્ર આ ભાગ જોઈએ છે. હવે આ ભાગ જોઈએ છે તો મૌખિક જ આ એક જ વસ્તુ દરેક સભ્ય ચા પીવે, તો આ સભ્યો ચા પીવે છે મિત્રો. અહીં એક સમસ્યા હતી કે સ્વસભ્યો અહીંયા કેટલા ને અહીંયા કેટલા, પણ મારે હવે માત્ર આ ત્રીજો ભાગ જોઈએ છે. 1 + 2 + 3 ટોટલ સભ્યો કેટલા છે 210. 1 + 2 + 3 બરાબર 210 છે. કારણ કે અહીંયા કોઈ નથી, દરેક સભ્ય ચા અથવા કોફી પીવે છે એટલે અહીં કોઈ નથી. મારે 3 જોઈએ છે તો 1 2 માં અહીં કેટલા નહીં કેટલા મૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. 1 2 નું ટોટલ એટલે એ, અને એ ગણ એટલે કેટલા સભ્યો ચા પીવે છે 100, તો 1 + 2 તો 100 છે, બસ મૂકી દીધા. અને 3 નંબર જોઈએ છે તો 210, તો 3 નંબર તો આ બાજુ ગયા તો 210 માંથી 100 ગયા તો 110, તો અહીંયા 110. આ 100 માં અહીં વિભાજનની કોઈ જરૂર ના પડી. હવે આપણે સમજીએ આને, જો ગણતરીથી શોધવું હોત તો મારે એકચ્યુઅલમાં એમો છે અને બીમો નથી એવું આપ્યું છે. મારે જોઈએ છે કેટલા સભ્યો કોફી પીવે છે, તો માગેલ ગણ ઘટકોની સંખ્યા એટલે કોફી પીવે છે અને આ નથી પીતા એટલે કે બી માઇનસ એ. ચાલો બીમાંથી મારે બીજું મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, વેન ડાયાગ્રામમાં જે સમજાવી એમાં આ વસ્તુ, આ એ છે આ બી છે. આ જે એ છે ને મિત્રો, આ એ વાળો ભાગ એ 2 થી બન્યો છે. આ એ માઇનસ બી આ પહેલો ભાગ, અને એ માઇનસ બી કહેવાય, અને આ એ છેદ બી. આ બેનો યોગ કરીએ, આ બંનેના ઘટકો લખીએ ત્યારે એ ગણ આખો ડિફાઇન થઈ જાય. અને આપણે કીધું આ બંને અલગ ગણ છે, તો આ બેના એ યોગ એ ડેશ બરાબર યુ હતું. તો જ્યારે પણ હું આ નંબર ઓફ, આને હું એક્સ નામ આપું, આને વાય નામ આપું, તો નંબર ઓફ એક્સ યોગ વાય બરાબર નંબર ઓફ એ, કારણ કે એ બરાબર એક્સ યોગ વાય છે. હવે સૂત્ર મૂકીએ નંબર ઓફ એક્સ યુનિયન વાય એટલે નંબર ઓફ એક્સ એટલે કે એ માઇનસ બી વત્તા નંબર ઓફ વાય એટલે કે એ છેદ બી ઓછા બંનેનો છેદ નંબર ઓફ એક્સ છેદ એક્સ યોગ વાય એટલે નંબર ઓફ એક્સ વત્તા નંબર ઓફ વાય ઓછા બંનેના કોમન
પણ બંનેમાં કંઈ કોમન ના હોય, આ બંને અલગ ગણ છે તો કોમનમાં તો કશું નહીં, તો માઇનસ કરવા ના આવે, બરાબર નંબર ઓફ એ. તો મિત્રો અહીં જે હું સમજાવવા માંગુ છું એને ધ્યાનથી સમજી લો. એ માઇનસ બી ના ઘટકો, આ એ માઇનસ બી અને આ એ છેદ બી, જો આ બંને ભેગા કરીએ તો આ એ નો બોક્સ ભરાઈ જાય. તો મારે એના ઘટકો જોઈતા હોય ક્યારે પણ, તો હું શું કરીશ, એ માઇનસ બી, આવું ક્યારે કરીશ, જ્યારે આવી જરૂર પડે ત્યારે એ માઇનસ બી ના આ ભાગના ઘટકો લખીશ અને વત્તા આ ભાગના ઘટકો લખીશ. ઓછા કોમન તો બાદ કરવાનો પ્રશ્ન નથી, કોઈ કોમન છે નહીં. તો આ વસ્તુ આ એક સૂત્ર તરફ જાય છે મિત્રો, નોંધી લો કે જો તમારે એ માઇનસ બી ના ઘટકો જોઈએ છે તો શું કરશો, એ માઇનસ બી ના ઘટકો આને પેલી બાજુ મોકલ્યું, એટલે કે એના ઘટકો ટોટલ ઘટકોમાંથી કોમન ઘટકો બાદ કરી દો. આ તો આપણું સૂત્ર હતું, એ માઇનસ બી એટલે એ માઇનસ એ છેદ બી. તો એ માઇનસ બી ના ઘટકો જોઈએ તો એના ઘટકોમાંથી કોમન મારે આ ભાગ જોઈતો હોય તો આ બંને ભાગના ઘટકોમાંથી આ ભાગના ઘટકો હું ઘટાડી દઉં તો આ ભાગના વધે. એ માઇનસ બી ના ઘટકો, તો એમાંથી કોમન ઘટકો બાદ કરી દો એન બી ના, સિમ્પલ. તો મારે બી માઇનસ એ ના ઘટકો જોઈએ છે તો હું શું કરીશ, આ ભાગ જોઈએ છે, આ બી છે મિત્રો, મારે આટલો જ ભાગ જોઈએ છે બી માઇનસ એ, તો ટોટલ બી માંથી, અને એ વસ્તુ સૂત્ર સ્વરૂપે ધ્યાન રાખવાનું, પહેલા ગણના ટોટલ માંથી બંનેનું કોમન, એટલે કે આ ભાગ કાઢી દીધો, એન બી નું કોમન, બી ને એનું કોમન, એ તો ઇક્વલ જ છે. તો એ માઇનસ બી જોઈએ તો એમાંથી કોમન બાદ કરો, બી માઇનસ એ જોઈએ તો ટોટલ બી માંથી બે કોમન બાદ કરી દો. ચલો તો હવે આપણી પાસે શું માહિતી આપી છે એ જરા જુઓ, આ વસ્તુઓનો ઉપયોગ કરો. ચલો જે માહિતી છે એને ભરવા મળીએ. 100 સભ્યો ચા પીવે છે, આ વસ્તુ આપી છે, અને ટોટલ નંબર ઓફ જેવું આ કીધું એ ઓફ બી બરાબર યુ, એટલે નંબર ઓફ એ ઓફ બી બરાબર ટોટલ 210. ચાલો એ છેદ બી ડેશ એટલે નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી બરાબર 65 આપ્યું છે. હવે આપણે આ જોઈએ છે, અહીંયા આપણે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ યુ આપ્યું મિત્રો. ચાલો સૂત્ર વાપરવા માંડો, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર નંબર ઓફ યુ ટોટલ 210 છે તો 210. હવે મિત્રો મારે જોઈએ છે આ વસ્તુ જોઈએ એકચ્યુઅલમાં, આ વસ્તુ આ જોઈએ છે તો હું શું કામ મજૂરી કરું, આ ભાગને નંબર ઓફ એ પ્લસ આ ભાગને હું બીમાં હોય કોમન એ બી માઇનસ એ કહી દઉં તો કોઈ પ્રશ્ન ખરો? આ સૂત્ર મેં તમને સમજાવ્યા પછી કે નંબર ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ બંનેનું કોમન. તો નંબર ઓફ બી માઇનસ બંનેનું કોમન એટલે બી માઇનસ એ, નંબર ઓફ બી માઇનસ એટલે નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ બી એનો છેદ. તો આને મેં આ લખી દીધું બરાબર 210. આ કેમ લખ્યું આ જોઈએ છે, તો ખોટું આ અલગ અલગ શું કામ મજૂરી કરવા દઈએ. હવે ગણ એમાં આપણે લખ્યા 100 વત્તા નંબર ઓફ બી માઇનસ એ બરાબર 210, માટે નંબર ઓફ બી માઇનસ એ બરાબર 110. તો કોફી પીતા હોય અને ચા બીમો હોય, અને બી માઇનસ એટલે બીમો હોય અને એમો ના હોય, આમ લખું બી માઇનસ એ કહો કે બી છેદ એ કહો, મિત્રો આ વસ્તુ ધ્યાન રાખો, બી માઇનસ એ કહો કે બી છેદ એ ડેશ કહો, બંને એક જ વસ્તુ બોલાય શું છે, બીમો છે અને એમો નથી. બી માઇનસ એ માઇનસ બી ની વ્યાખ્યા શું, એમો હોય અને બીમો ના હોય. બી માઇનસ એ બીમો હોય અને એમો ના હોય. બી છેદ એ ડેશ નો મતલબ બીમો હોય અને એ ડેશ એમો ના હોય, એક જ છે. આ વસ્તુને થોડું ધ્યાન રાખો. તો બીમો હોય અને એમો ના હોય, બીમો હોય મતલબ કોફી પીતા હોય, અને એમો ના હોય મતલબ એમો હોય તો ચા પીતા હોય પણ એમો ના હોય એટલે ચા ના પીતા હોય. કોફી પીતા હોય અને ચા ના પીતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 110 છે. ચાલો મિત્રો, તો આજે આપણે બે ગણ માટે થઈને જે વ્યવહારિક ઉદાહરણો એટલે કે કુલ પ્રશ્નો છે એવા કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કર્યો, એની મેથડ જોઈ, બંને રીતે વેન ડાયાગ્રામથી પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય છે અને મેથડથી સૈદ્ધાંતિક રીતે આપણે કામ કઈ રીતે કરી શકીએ, બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ કે તમને આ સમજણ માઇન્ડમાં ઉતરી હશે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે 3 ગણો માટેના કામ કરીશું. આ સિવાય
જે નાના નાના પ્રશ્નો બને છે આ સમજાવતી વખતે મિત્રો મેં જે નાની નાની બાબતો કીધી એ કોઈ અલગ કે ગોખવાની વસ્તુઓ નથી, એ આપણે માઇન્ડમાં અન્ડરસ્ટેન્ડિંગની વસ્તુઓ છે. આપણે માઇન્ડમાં ગોઠવી જ દો આ રીતે કે વારંવાર રીડિંગથી કોન્સેપ્ટને સમજવાથી એનો વેન ડાયાગ્રામ દોરવાથી આપણને આવી બધી ખબર પડવી જોઈએ. તો જે કંઈ સમજાવ્યું શાંતિથી ફરી એકવાર રિવિઝન કરીને વિડીયો જોજો, કારણ કે 3 ગણ માટે જે કામ કરીશું એ આનાથી આગળ વધવાનું છે. તો આ સ્ટેપ જે સમજાવ્યા એ જ વસ્તુની મદદ લઈને આગળ જઈશું, અને પછી નાના મોટા જે પ્રશ્નોને એમસીક્યુ આપણે કરીશું સારા કોમ્પિટિટિવ ટાઈપના પ્રશ્નો, જો માત્ર જોવાથી જ મિત્રો જવાબ આપણો આવી જતો હોય, પરંતુ એ જોવાની જે દ્રષ્ટિ છે એ માટે જે કંઈ સમજણ જોઈશે એ અહીં જે સમજાવીશું. તો એ બધું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ આપણે આ બધા જે સારા પ્રશ્નો છે એ કવર કરતા રહીશું. મિત્રો આજે આટલું જ. ચાલો, ટેક કેર, બાય બાય.